તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ અને અન્ય અલ્પસંખ્યક નાગરિકો સાથે અમાનવીય અત્યાચારો, લૂંટ, હત્યા અને આગચંપી જેવા બનાવો તથા મહિલાઓ સાથે પણ દુર્વ્યવહાર વગેરે ઘટનાઓ પ્રકાશમાં આવી છે અને તે બાબત અત્યંત ચિંતાજનક છે, જેનો સેલવાસમાં હિન્દુ હિત રક્ષક સમિતિ આકરી ટીકા કરે છે અને સખત વિરોધમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વર્તમાન બાંગ્લાદેશી સરકાર અને અન્ય સુરક્ષા એજન્સી આ અત્યાચારોને રોકવાના બદલે માત્ર મૂક દર્શક બની રહી છે અને તેના કારણોસર હાલ બાંગ્લાદેશમાં વસતા હિન્દુ બંધુઓ એ પોતાની સ્વરક્ષા અને સુરક્ષા માટે લોકશાહી પદ્ધતિથી અવાજ ઉઠાવેલો છે અને આ પદ્ધતિએ થઈ રહેલા વિરોધને અને સમાજની એકતા તોડવા માટે અને હિન્દુ સમાજને ખતમ કરવા માટે તેમના પર વધુને વધુ અત્યાચાર કરવામાં આવી રહેલા છે। તે બાબત હાલ મીડિયાના માધ્યમો દ્વારા સમગ્ર વિશ્વ ફલક પર જાહેર થઈ રહી છે। આવા જ પ્રકારના શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરનારા હિન્દુઓને સાથ આપતા ઇસ્કોન મંદિર સંસ્થાનના સ્વામી ચિન્મય કૃષ્ણદાસને બાંગ્લાદેશ સરકાર દ્વારા અન્યાયી રીતે ધરપકડ કરી અને જેલ હવાલે કરવામાં આવેલા છે, જે આંતરરાષ્ટ્રીય માનવાધિકાર પંચ દ્વારા નક્કી કરેલા માનવાધિકારના ભંગ સમાન કરવામાં આવેલા અન્યાયી કૃત્ય છે। બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ ઉપર થતા અત્યાચારોને તત્કાલ અસરથી રોકી અને જવાબદારો સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને સ્વામી ચિન્મય કૃષ્ણદાસજીને મુક્ત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે। जन आक्रोश रैली जो निकली वो हिंदू हित रक्षा समिति के माध्यम से निकली है, जिसमें सिलवासा रहने वाले सभी भारतीय समाज वनवासी क्षेत्र से हो या नागरिक क्षेत्र से हो, सभी सांप्रदायिक जो स्वामीनारायण संप्रदाय से हो या अन्य किसी दूसरे संप्रदाय से, इसमें हमारे मठ मंदिरों की सुरक्षा हो, हमारे जो साधु संत हैं उनकी सुरक्षा हो और जो इस्कॉन के माध्यम से जो इस्कॉन के चिन्मयानंद स्वामी महाराज को जो गिरफ्तार किया गया है उनको तुरंत प्रभाव से रिहा किया जाए और वहाँ पे जो सरकार हमारे जो हिंदुस्तानी हिंदू भाई हमारे जो भारतीय या हिंदू भाई रह रहे हैं उन पे ये जो अत्याचार हो रहे हैं उन पे तुरंत प्रभाव से रोक लगाई जाए। દાનહમાં હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર થઈ રહેલા અત્યાચારોના વિરોધમાં દાનહ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચાર વિશે લોકોમાં જાગૃતિ લાવવાનું છે અને આ મુદ્દે સરકાર કડક પગલાં લે એ માટે સમગ્ર હિન્દુ સમાજ વતી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આમલીના છત્રપતિ શિવાજી મહારાજ ચોકથી સેલવાસ પોલીસ સ્ટેશન કિલવાની નાકા થઈ કલેક્ટર કચેરીએ રેલી કાઢી અને ત્યાં કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ પ્રદર્શનમાં સેલવાસ અને આસપાસના લોકો, મહિલાઓ સહિતના લોકો જોડાયા હતા।